ભારત તો વિશ્વને આધ્યાત્મિક માર્ગદર્શન આપનારો દેશ છે અને ગુજરાતે હંમેશા આત્મશાંત શક્તિ, સંયમ, યોગ, ધ્યાન અને મૂલ્યોની પરંપરાનો વારસો સાચવ્યો છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના ભવ્ય યોગ વારસાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાનું યુગ કાર્ય કર્યું છે. વડાપ્રધાનશ્રીના વિશ્વ કલ્યાણના ઉમદા હેતુને સ્વીકારીને યુએન દ્વારા 21મી જૂનને વિશ્વ સ્તરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આદરણીય મોદી સાહેબે યોગને સ્વાસ્થ્ય રક્ષાનો પરંપરાગત સરળ ભાગ કહ્યો છે. યોગ વિશ્વને આરોગ્ય, સંતુલન અને સુમેળનો માર્ગ બતાવ્યો છે, એવો પણ મત શ્રી મોદી સાહેબે હમણાં જ ગ્લોબલ આયુષ સમિટમાં દર્શાવ્યો હતો. તેમણે લોકો બીમાર જ ન પડે તે માટે યોગ, પ્રાણાયામ અને ધ્યાનનો ખૂબ પ્રચાર પ્રસાર કરાવ્યો છે. આમ છતાં પણ જો કોઈને કોઈ આરોગ્યલક્ષી સમસ્યા થાય તો આયુષ્યમાન ભારત દ્વારા કેશલેસ સારવાર પણ મળે છે. યોગથી આયુષ્યમાન ભારત સાથે હવે ધ્યાન, મેડિટેશનને પણ આપણે વ્યાપકપણે અપનાવીએ એ આજના સમયની માંગ છે. આદરણીય મોદી સાહેબનું વિઝન છે કે યોગ લોકોના જીવનશૈલીનો ભાગ બનશે તો સ્વસ્થ સમાજનું નિર્માણ થશે. યોગ અને મન અને શરીર એકતા માટે ધ્યાનનો જ ઉપયોગ કરતી એક સર્વાંગી પ્રણાલી છે.